નમસ્કાર દોસ્તો, રણ વિશે અભ્યાસ કરીએ. ભારતમાં માત્ર 2 રણ જોવા મળે છે. એક કચ્છનું રણ અને બીજું રાજસ્થાનનું થારનું રણ. ગુજરાતમાં રણ સંબંધિત 5 જિલ્લા છે. એક કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી. બાપા સોમો કચ્છ, આવું બધું યાદ નહીં રાખવાનું. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. લેન્ડલોક સ્થળ અવરોધક ભૂમિ. લેન્ડલોક એટલે બધી બાજુથી ઘેરાયેલી હોય. કચ્છનું રણ એ રણ નથી પણ ખારાપાટનો વેરાન પ્રદેશ છે. રણ નથી, ઊંચકાવથી ખારાપાટનો વેરાન, પાણી ભરાઈ જાય, પાણી સુકાઈ જાય એટલે ખારાપાટનો વેરાન પ્રદેશ થઈ જાય. દ્વીપકલ્પ વેસ્ટ બુશીર. જો બંને સરખા ત્રણેય બાજુથી પાણી મોટો વિસ્તાર દ્વીપકલ્પ કહેવાય છે અને નાનો વિસ્તારો બુશીર કહેવાય. ત્રણેયમાં સીધું અણી જેવું હોય તો બુશીર કહી દેવાનું, બાકી દ્વીપકલ્પ. તો બંને સરખા ત્રણેય બાજુથી પાણી પરંતુ મોટો વિસ્તાર દ્વીપકલ્પ અને નાનો વિસ્તાર બુશીર. ખારાશવાળી જમીનનો પોપડો ખારો. ખારાશવાળી જમીનનો પોપડો ખારો. પોપડો બહાર ઉપસેલો હોય તો લાણાસળી, અંદર ખાડો પડી ગયો હોય તો ખારાસરી. ખારાસરી, ઉપસેલો લાણાસળી. અને ખારાશવાળી જમીનનો પોપડો ખારો. વધુ વરસાદ પડતો હોય તો એસિડિક જમીન, અને જો ઓછો વરસાદ પડતો હોય ત્યાં બેઝિક જમીન. એટલે વરસાદ પડપડ થાય ને એટલે ઘસાઈ જાય એટલે કેવું થાય? એસિડ બની જાય. અને ઓછી જમીન હોય ત્યાં બેઝિક રહે, ત્યાં એસિડ ના થાય, ઘસાઈ ના જાય. કચ્છના રણમાં ટાપુ, ટીંબા, બેટ હોય છે. મોટા રણને ટાપુ ને બેટ, નાના રણના ટાપુને ટીંબા કહે છે. મોટા રણમાં બધા મોટા બેટ અને નાના રણમાં ટાપુ એટલે ટીંબા. પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટર ઊંડાઈ સુધી ખડકા આવનારા લિથોસ્ફિયર જોવા મળે છે. કેટલી ઊંડાઈ? 32 કિલોમીટર ઊંડાઈ સુધી શું જોવા મળે છે? લિથોસ્ફિયર. ખડકોના ઘસારાથી અજૈવિક દ્રવ્યો બને જેને રેગોલિથ કહેવાય છે. ખડકોના ઘસારાથી અજૈવિક દ્રવ્યો બને તેને રેગોલિથ કહેવાય છે. જૈવિક દ્રવ્યને હ્યુગસ કહે છે. જૈવિક દ્રવ્યને શું કહે છે? હ્યુગસ. અને અજૈવિક દ્રવ્યો બને તેને રેગોલિથ કહે છે. અને 32 કિલોમીટર ઊંડાઈ સુધી ખડકા આવરણ એટલે ખડક હોય, કડક એમ. રેગોલિથ અજૈવિક, જૈવિક એટલે હ્યુગસ. જમીનના વિજ્ઞાનને પેડોલોજી કહેવાય. જમીન વિજ્ઞાનને પેડોલોજી. ઘન પોપડાનું ઉપલું સ્તર રેગોલિથ પ્લસ હ્યુગસનું બનેલું હોય છે. રેગોલિથ પ્લસ હ્યુગસનું બનેલું હોય છે એટલે અજૈવિક અને જૈવિક દ્રવ્યોનું બનેલું હોય છે. ઉપરનું પોપડું. સોઇલ લીચિંગ અથવા અધોસરણ ઓર ભૂક્ષરણ. જમીનમાં પાણી વધવાની ક્રિયા, એસિડિકતા વધુ, ચૂનો ઓર ડોલોમાઇટ ઉમેરવામાં આવે છે. એસિડિકતા દૂર કરવા શું કહેવાય? બેઝિક પદાર્થ ચૂનો અને ડોલોમાઇટ ઉમેરવા. વધુ વરસાદ પડે જમીન એસિડિક થઈ જાય તો ચૂનો અને ડોલોમાઇટ નાખી દેવાનું. ચિરોડી જીપ્સમ, બેઝિકતા દૂર કરવા. હવે બેઝ હોય તો દૂર કરવા જીપ્સમ નાખવાનું. ચિરોડી CaSO4 × 2H2O. ચિરોડીનું સૂત્ર Ca. કેલ્શિયમ સલ્ફેટ એ ટાઈપમાં CaSO4 × 2H2O. કચ્છમાં 4 બેટા આવેલા છે. ખાડો જોઈને પંખી બેઠા. ખાવડા પચ્છમ ખદીર પેલા. ધોરાવેરા ખદીર બેટમાં આવેલું છે. ખંડ, ખંડીય છાદલી, ખંડીય ઢોળાવ અને ગહન સમુદ્ર. ખંડ હોય, ખંડીય છાદલી હોય, ખંડીય ઢોળાવ હોય અને ગહન સમુદ્ર હોય. દરિયા કિનારાથી દરિયા તરફ જતાં જૈવ વિવિધતા વધે છે. જેમ જેમ આપણે દરિયા કિનારાથી અંદર જઈએ ને તેમ જૈવ વિવિધતા વધે. ઓબ્વિયસ વસ્તુ છે, અંદર પાણી ધીમે ધીમે વધે એટલે જૈવ વિવિધતા કેવી થાય? વધારો થાય. કચ્છમાં ખંડીય છાદલીથી જ આવે છે. કચ્છ ભારતમાં સૌથી લાંબી અને મોટી ખંડીય છાદલી. ગુજરાતમાં 1600 કિલોમીટરની ખંડીય છાદલી ઊંચકાવથી બને એમ ઊંચકાઈ જાય. પેટ્રોલિયમ સંકુલ ખંડીય છાદલીમાંથી જ મળે છે. ઊંચકાવથી બને એટલે નીચે બધું દટાયેલું એમ તે હોય એટલે ખંડીય છાદલીમાંથી જ આપણને પેટ્રોલિયમ વધારે મળે છે. કચ્છનું નિર્માણ પ્લેસ્ટોટીન યુગમાં થયું હતું. કયા યુગમાં? પ્લેસ્ટોનીન યુગમાં થયો હશે. 1 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડે તો એ વાદળ ફાટી કહેવાય. 1 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડે તો વાદળ ફાટી ગયું કહેવાય. 1 વર્ષમાં 4 ઇંચથી ઓછો વરસાદ પડે તો વિસ્તારને રણ કહેવાય. 1 વર્ષમાં 4 ઇંચથી ઓછો વરસાદ પડે તો રણ કહેવાય, પણ કલાકમાં 4 ઇંચ તાપકી ગયો તો ફાટી ગયું વાદળ એમ. રાજસ્થાનમાં થારનું રણ અરવલ્લીની પર્વતમાળાના પશ્ચિમમાં આવેલ છે. ઉત્તર આફ્રિકા ખંડમાં આવેલ સહારાનું રણ દક્ષિણ એશિયામાં વધવા લાગ્યો છે. સહારાનું રણ ઉત્તર આફ્રિકા, સહારા રણ દક્ષિણ દિશામાં વધવા લાગ્યું છે. રેતાળ ગોરાડું કામ. ઉપર મુજબ ગોઠવી છે. કણોની સંખ્યા વધુ મોટો કણ. રેતાળમાં મોટા કણ, ગોરાડું નાના. કામ હવા જલ્દીથી પસાર થાય. મોટા કણ. પોષક દ્રવ્યો વધુ જોઈએ, પાણી વધુ જોઈએ, ખાલી થઈ જાય ફટાફટ. રેતાળ જમીન, ભૂખી જમીન, અપરિષ્ઠિત જમીન. કાળી જમીન, ચીકણી સ્ફૈર ખેડાતી રેગુન અને બ્લેક કોટન સોઇલ.
કપાસ થાય, કાળી કપાસની જમીન. રેતાળ જમીનમાં ભૂખી જમીન કહેવાય, પરિસ્થિતિ. ગોરાડુ જમીન ડ્રેનેજ વોટર સિસ્ટમ સૌથી સારી, ગોરાડુ જમીનને. લોમી, લોમી પણ કહેવાય છે એને. ગોરાડુ જમીન સૌથી બેસ્ટ, ડ્રેનેજ વોટર સિસ્ટમ સૌથી સારી. ભારતમાં 2 રાજ્યો જે માત્ર એક જ રાજ્ય સાથે સીમા ધરાવે છે, એક સિક્કિમ એ વેસ્ટ બંગાળ સાથે સરહદ ધરાવે છે, અને મેઘાલય જે અસમ સાથે. 2 રાજ્યો જેવા છે જે ખાલી એક જ રાજ્ય સાથે સરહદ ધરાવે છે. આપણે જિલ્લો કયો? જિલ્લો વલસાડ, નવસારી. ચલો રણ આટલું રાખીએ આપણે.